હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલને મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ પાર્ટ એ અને પાર્ટ બીના બે મોડલ પેપર બનાવેલા છે, તો તમે આગળ જોઈ શકો છો. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, 223*431 સંખ્યામાં સ્ટારની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મૂકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય? તો આપણે લઈએ કે 223*431. શું કીધું છે? 9 વડે ભાગી શકાય. તો 9ની ચાવી શું છે? તો કે 3 × 3 = 9. તો 9ને 3 વડે પણ ભાગી શકાય. તો અહીંયા 3ની ચાવી યુઝ કરી શકાય. તો જોઈએ, 3ને ઉડી જશે, આ 3 ઉડી જશે, 2 અને 1 ઉડી જશે, ને 2 ને 4 6, તો એ પણ ઉડી જશે. તો હવે અહીંયા શું આવવું જોઈએ? તો કે 3 આવવા જોઈએ, તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો જવાબ શું થશે? ઓપ્શન એ 3. પ્રશ્ન નંબર 2, બે નળ એ અને બી એક ટાંકી અનુક્રમે 18 કલાક અને 9 કલાકમાં ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો આ ટાંકી ભરવા માટે કેટલો સમય લાગે? તો આપણે લઈએ કે એ છે નળ, એને કેટલા કલાક? તો કે 18 કલાક લાગે છે. ને બી નળ છે, તેને કેટલા? તો કે 9 કલાક લાગે છે. બંનેનો લસા લઈએ, કેટલો લઈએ છીએ? 18 લઈએ છીએ. તો 18 × 18 અને 9 × 2 = 18. તો કાર્યક્ષમતા કેટલી થઈ? 3 થઈ. તો હવે 18ને કેટલા? તો કે 3 વડે ભાગીએ છીએ. તો 6 તેરીને 18. અહીંયા 3 શું કામ લીધા? કે બંને નળ શું કરે છે? સાથે મળીને આ ટાંકીને ભરે છે, એટલા માટે અહીંયા 3 લીધા. તો જવાબ શું આવશે? 6 કલાક. ઓપ્શન ડી 6 કલાક. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, x10 ગુણ્યા x−7 ગુણ્યા x0 બરાબર શું આવશે? તો અહીંયા લઈએ કે xની કેટલી ઘાત છે? 10 છે, ગુણ્યા xની કેટલી ઘાત છે? -7 છે, અને ગુણ્યા xની કેટલી ઘાત છે? 0 ઘાત છે. આપણે શું કરવાનું છે? બરાબર ગોતવાનું છે. તો જ્યારે પણ ગુણાકાર આપ્યો હોય ત્યારે શું થાય? ઘાતનો સરવાળો થાય. એટલે 10, અહીંયા શું છે? -7 છે, એટલે -7 + 0 આવશે. બરાબર શું આવશે? તો 10માંથી 7 જશે એટલે શું આવશે? 3 આવશે. એટલે જવાબ થશે xની કેવી? 3 ઘાત. જવાબ થશે ઓપ્શન ડી, xની 3 ઘાત. પ્રશ્ન નંબર 4, એક જંગલમાં એક જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ ભવ્ય વૃક્ષને 13 ડાળીઓ હતી. દરેક ડાળી પર 14 પક્ષીઓ રહેતા હતા. ચકલીઓ ભૂરા, કાગડા કાળા અને પોપટ લીલા રંગના હતા. કાગડા કરતાં પોપટ 2 ગણા હતા અને કાગડા ચકલીઓ કરતાં 2 ગણા હતા. દરેક પ્રકારના કેટલા પક્ષીઓ છે? તો આપણે જોઈએ કે એક જંગલમાં જૂનું પીપળાનું વૃક્ષ, આનું કંઈ જ કામ નથી આ લાઈનનું. ભવ્ય વૃક્ષને 13 ડાળીઓ અને દરેક ડાળી પર 14 પક્ષીઓ રહેતા હતા. એટલે ટોટલ કેટલા પક્ષીઓ થશે એ જોઈતું હોય તો 13 ડાળીઓ અને 13 ડાળીઓ પર 14 પક્ષીઓ રહેતા હતા. દરેક એક ડાળી પર 14 પક્ષી, એટલે ટોટલ કેટલા થશે? 182 થશે. પછી શું કીધું? તો કે ચકલીઓ ભૂરા, અને આ લાઈનની પણ કોઈ જરૂર નથી. કાગડા કરતાં પોપટ 2 ગણા હતા. તો અહીંયા લખીએ આપણે કાગડા, પોપટ અને ચકલી. હવે શું કીધું? કાગડા કરતાં પોપટ 2 ગણા હતા અને કાગડા ચકલીઓ કરતાં 2 ગણા હતા. ચકલી કરતાં કાગડા કેવા હતા? 2 ગણા. તો આ x લઈએ તો આ કેટલા થશે? 2x થશે. અને શું કીધું? કાગડા કરતાં પોપટ 2 ગણા હતા. કાગડા કરતાં પોપટ કેવા હતા? 2 ગણા હતા. તો આ 2x છે, તો અહીંયા શું થશે? 4x થશે. ટોટલ કેટલા થયા? તો કે 2x + 4x + x, એટલે કે 7x. તો હવે 7x બરાબર કેટલા છે? તો કે 182 છે. તો x બરાબર કેટલા આવશે? તો એ લેવા માટે 182/7. તો કેટલા થશે? તો કે 26 થશે. હવે આપણે લઈએ કે x બરાબર 26 છે, બરાબર. તો ચકલી કેટલી થઈ? 26 થઈ. તો અહીંયા જોઈએ કે ચકલી 26, આમાં છે
આમાં પોપટ 26 છે એટલે આ જવાબ નહીં આવે. ને ચકલી અહીંયા 26 છે તો આ બેમાંથી કોઈ એક જવાબ આવી શકે, યા તો બી યા તો સી. પછી પોપટ કાગડા કેટલા થાય? 26 દૂને 52. તો અહીંયા કાગડા જુઓ તો 52 છે, હાથ છે. અહીંયા 52 છે પણ શું છે? પોપટ છે. આપણે પોપટ નથી. કાગડા કેટલા થાય છે? 52. એટલે આ જવાબ નહીં આવે ને આ પણ નહીં આવે, આ જવાબ પણ નહીં આવે. એટલે જવાબ શું થશે? ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5. ફૂલની એક ક્યારીમાં ગુલાબના છોડ દરેક હરોળમાં સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે, બીજી હારમાં 21 ગુલાબના છોડ છે, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે ને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારીમાં કુલ કેટલા હાર હશે? જો આપણે કોઈ જ ગણતરી ન કરવી હોય તો સીધી રીતે કરી શકાય. 23, 21, 19 અને ક્યાં સુધી છે? 5 સુધી છે ને બધા કેવા છે? એકી સંખ્યામાં છે. તો 17, 15, 13, 11, 9, 7 અને 5. તો ટોટલ કેટલી થઈ? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો ટોટલ કેટલી હાર હશે ફૂલની ક્યારીમાં? તો કે 10 હશે. એટલે જવાબ થશે ઓપ્શન એ 10. પ્રશ્ન નંબર 6. 8 વિદ્યાર્થીઓ ABCDEFG અને HA મેળવેલ માર્ક્સના આધારે ક્રમમાં ગોઠવવા છે. કોઈપણ વિદ્યાર્થીઓના માર્ક્સ સરખા નથી. એના માર્ક્સ H કરતાં વધુ છે. H કરતાં કોના માર્ક્સ વધુ છે? એના માર્ક્સ વધુ છે. C એ Gથી માત્ર એક ક્રમ ઉપર છે. Gથી કોણ એક ક્રમ ઉપર છે? C છે એ Gથી માત્ર એક ક્રમ ઉપર છે. B અને F એ કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા છે. તો એ કરતાં ઓછા માર્ક્સ કોણે મેળવ્યા છે? તો કે B અને F એ કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા છે, પરંતુ તે પૈકી એકના માર્ક્સ H કરતાં વધુ છે. તો આ બેમાંથી કોઈ એકના માર્ક્સ H કરતાં કેવા છે? વધુ છે, જ્યારે બીજાના માર્ક્સ ઓછા છે. D અને Gના માર્ક્સ એ કરતાં વધુ છે. તો એ કરતાં વધુ કોના માર્ક્સ છે? તો કે D અને Gના એ કરતાં વધુ છે. E એ સૌથી વધુ માર્ક્સ મેળવે છે. તો E છે એ સૌથી બધા કરતાં વધુ માર્ક્સ મેળવે છે. તો હવે જોઈએ E છે એ આવશે, બરાબર. પછી એ કરતાં પણ વધુ માર્ક્સ કોના છે આ બધામાં જોઈએ તો કે D અને Gના માર્ક્સ વધુ. પણ જો અહીંયા G કરતાં પણ સૌથી વધારે આગળ કોણ છે? C છે. તો અહીંયા C આવશે, પછી D અને G આવશે. એની કરતાં વધુ કોના છે? તો કે એના છે. ત્યાર પછી આ ત્રણેયની કન્ડિશન કેવી હતી? તો કે Hના વધુ છે, પણ આ B અને Fમાંથી કોઈ એકના H કરતાં વધુ છે અને એકના ઓછા છે. તો આપણે ક્રમ કોઈ ફિક્સ નથી, પણ અહીંયા મૂકીએ કે B અને F. તો શું કીધું? ઉતરતા ક્રમમાં એનો ક્રમ જણાવો. તો એનો ક્રમ આપણે જોઈએ અહીંયા કેટલામો આવે છે? 5મો. E, C, આ 1, આ 2, 3 અને 4 અને આ 5. 5મો ક્રમ એનો આવે છે. તો જવાબ શું આવશે? 5મો. એટલે જવાબ થશે ઓપ્શન બી 5. પ્રશ્ન નંબર 7. પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે? હવે જોઈએ કે 30% એ કેવા છે? 100% છે પાસ થવા માટે, અને 27% ગુણ મેળવે છે અને નાપાસ કેટલા માર્ક્સથી થાય છે? તો કે 9 માર્ક્સથી થાય છે. તો આપણે અહીંયા લઈએ કે 3% એ કેટલા છે? 9 માર્ક્સ છે. કઈ રીતે 3% મળ્યા? તો કે આ 30%માંથી આ 27% બાદ કર્યા એટલે 3%. તો 100% એ કેટલા? કેમ કે આપણે કુલ ગુણની પરીક્ષા જોઈએ છે કે કેટલા માર્ક્સની છે એટલા માટે. તો જવાબ શું થશે? તો કે 100 ગુણ્યા 9/3, એટલે 3 તેરી 9, અને 100 ગુણ્યા 3 કરશું એટલે કેટલા થશે? 300 થશે. એટલે જવાબ થશે ઓપ્શન એ 300. પ્રશ્ન નંબર 8. એક પરીક્ષામાં વિધિનો નંબર પાસ થયેલ વિદ્યાર્થીઓમાં આગળથી 13મો અને પાછળથી 17મો છે. આ પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ નથી, તેમાં 6 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે. જો વર્ગમાં કુલ 15 છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા શોધો. હવે જો આપણે વિધિને જોઈએ કે શું કરે છે, તો કે
આગળથી કેટલામો ક્રમ છે? 13મો, ને પાછળથી કેટલામો ક્રમ છે? 17મો છે. તો 13 + 17, બરાબર. અને -1 કરશું. કેમ -1 કરશું? કેમ કે વિધિ બૈકોર ગણાણી, એટલા માટે. તો 17 અને 13 30, 30 - 1 કરશું એટલે કેટલા થશે? 29 થશે. 29માં હવે 3 વિદ્યાર્થીઓ કેવા છે? તો કે 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ નથી. તો આપણે જોઈએ કે 29 ટોટલ વિદ્યાર્થીઓ છે, એમાં 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ નથી, પ્લસ 6 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો કેટલા થશે? તો કે 32 ને 6 38 થશે. અને શું કીધું છે? તો આ બધા ટોટલ વિદ્યાર્થીઓમાંથી વર્ગમાં કુલ 15 છોકરાઓ હોય તો 38માંથી 15 શું છે? છોકરાઓ છે. તો આપણે ટોટલ વિદ્યાર્થીઓમાંથી છોકરાઓ કાઢી નાખીએ તો છોકરીઓની સંખ્યા મળી જશે આપણને. તો 3 અને 3માંથી 1 એટલે 2, એટલે ટોટલ છોકરીઓ કેટલી હશે? 23 હશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી 23. પ્રશ્ન નંબર 9. એક ટીવી ઉપર 10%, 20% અને 40% એમ 3 વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવશે? તો આપણે ધારો કે ટોટલ કેટલાની છે કિંમત? તો કે ટીવીની 100 છે, એમાંથી શું કરીએ છીએ? 10% વળતર આપીએ છીએ. તો કેટલી રહી હવે? 90%, 90 રૂપિયાની રહી. એમાંથી શું કરીએ છીએ? 20% પાછું વળતર આપીએ છીએ, એટલે કેટલા થશે? 18. તો અહીંયા જવાબ શું આવશે? 72. અને પછી શું આપીએ છીએ? તો કે 40% વળતર આપીએ છીએ. તો કેટલું થશે? તો કે 28.8 થશે. તો અહીંયા કેટલા રહેશે? તો કે 43.2 રહેશે. તો 100માંથી આપણે 43.2 બાદ કરીએ તો કેટલું રહેશે? તો કે 56.8 રહેશે. તો આટલું આપને શું મળ્યું? વળતર ટોટલ મળશે. કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે? તો 56.8% આપવામાં આવ્યું હશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 10. 3 ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે 12,000 રૂપિયા 4 મહિના માટે, 14,000 8 મહિના માટે અને 10,000 રૂપિયા 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો 11,700 હોય તો અકબરને કેટલા ટકા નફો મળ્યો હશે? તો અહીંયા લખીએ અમર, અકબર અને એન્થોની. કોણ કેટલું લાવ્યું? તો કે અનુક્રમે 12,000 રૂપિયા કેટલા? 4 મહિના માટે. પછી અકબર કેટલા લાવ્યો? તો કે 14,000 રૂપિયા કેટલા મહિના માટે? 8 મહિના માટે. અને એન્થોની 10,000 રૂપિયા કેટલા માટે? તો કે 10 મહિના માટે લઈને આવ્યો. હવે અહીંયાથી આપણે 0 0 ઉડાડી દેશું, બરાબર. હજી શું થશે? તો કે 2 વડે ભાગ ચાલશે, બરાબર. તો અહીંયા 4 વડે ભાગ ચલાવીએ તો પણ થશે. 4 4 દુ 8, અહીંયા 2 દુ 5 અને 2 દુ ને 5. તો અહીંયા ટોટલ શું રહેશે? તો કે 12 જેમ 14 દુ ને 28 જેમ રેશિયોમાં 25. તો આ શું મળ્યું? તે કે એનું ભાગીદારીનું પ્રમાણ મળ્યું. હવે ટોટલ કરીએ તો કેટલું થશે આ બધાનું ટોટલ? તો કે 65 થશે, બરાબર. અને ટોટલ નફો કેટલો મળ્યો? તો કે 11,000 રૂપિયા અને 700. તો 11,700 ભાગ્યા શું કરીએ છીએ? 65. કેમ કે ત્રણેયનો થઈને કેટલો મળ્યો આપને? તો કે 65 હિસ્સો મળ્યો. હવે આને આપણે શું કરીએ છીએ? 65 વડે ભાગી નાખીએ છીએ એટલે 180 મળશે. એટલે દરેક એક ભાગનો શું મળ્યો? તો કે 180 રેશિયો મળ્યો, 180 રૂપિયા. તો 180, તો આપને શું પૂછ્યું છે? અકબરનો ભાગ કેટલો? તો 180 ગુણ્યા અકબરનો ભાગ કેટલો હતો? 28 હતો. તો અહીંયા ગુણ્યા 28 કરીએ તો કેટલા મળશે? તો કે મળશે 5,040. એટલે અકબરનો કેટલો નફો થશે 11,700માંથી? તો કે 5,040 રૂપિયા અકબરનો નફો થશે. જવાબ આવશે ઓપ્શન એ, રૂપિયા 5,040. પ્રશ્ન નંબર 11. એક કામ 30 મજૂર 20 દિવસમાં પૂરું કરે છે, તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પૂરું કરે? તો આપણે લઈએ કે
30 મજૂર કેટલા દિવસમાં? 20 દિવસમાં કરે છે. તો 25 મજૂર કેટલા દિવસમાં પૂરું કરશે? તો અહીંયા આપણે લઈએ 5 × 5 25 થશે. તો 5 છક 30 અને 5 ચોક 20, તો 6 ચોક 24. તો કેટલા દિવસમાં પૂરું કરશે? 24 દિવસમાં પૂરું કરશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી, 24 દિવસ. પ્રશ્ન નંબર 12. રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે. તો બંનેને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે? હવે જો અહીંયા આપણે રમેશભાઈ લઈએ, એ કેટલા દિવસમાં? તો કે 12 દિવસમાં. અને શું કીધું છે? રાજેશભાઈ કેટલા દિવસમાં? તો કે 8 દિવસમાં ખાડો ખોદે છે. હવે આ બંનેનો લસા લઈએ તો કેટલો થશે? તો કે આપણે 24 લઈએ, તો 12 દૂને 24 અને 8 તેરીને 24. તો આ બંને 5 દિવસમાં શું કરશે? તો કે 24 ખાડા ખોદી શકશે. તો અહીંયા શું કરીએ છીએ આપણે? 24/5 બંને ભેગા મળીને એક દિવસમાં શું કરશે? 24 ખાડા ખોદી શકશે. પણ આપને શું પૂછ્યું છે? 5 ખાડા ખોદવાનું કીધું છે. તો અહીંયા ગુણ્યા 5 કરવું પડશે. તો 5 5 ઉડી જશે ને જવાબ શું આવશે? 24. 24 દિવસની અંદર 5 ખાડા ખોદી શકશે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 24 દિવસ. પ્રશ્ન નંબર 13. એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિલોમીટરની ઝડપે ચડે છે અને પરત 60 કિલોમીટરની ઝડપે ઉતરે છે. તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય? તો જ્યારે આવું આપ્યું હોય ત્યારે કંઈ નહીં કરવાનું, 2xy છેદમાં x + y કરવાનું. તો 2 ગુણ્યા શું આવશે? તો કે કિલોમીટરની ઝડપે ચડે છે કેટલી? 30 કિલોમીટરની. એટલે અહીંયા 30 આવશે ગુણ્યા શું આવશે? ઉતરે છે કેટલાની? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉતરે છે. એટલે અહીંયા 60 આવશે. અને છેદમાં શું આવશે? તો કે આ 30 અને 60નો સરવાળો 90. આવડી ગયા. અહીંયા 3 તેરી 90 કરીએ તો 3 દૂને 6 અને આ 3 3 ઉડી ગયા. એટલે અહીંયા આવશે 10. એટલે જવાબ શું આવશે? તો કે 2 દૂને 4 ને 4 ગુણ્યા 10 કરશું એટલે 40 જવાબ આવશે. તો સરેરાશ કેટલી આવશે? 40 આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 40. પ્રશ્ન નંબર 14. 7 જેમ 50 તો 11 જેમ શું આવશે? તો 7 49 અને વત્તા શું કર્યું છે? +1 કર્યું છે. તો 11 ગુણ્યા 11 કેટલા થશે? 121. વત્તા શું કરીએ? 1. એટલે જવાબ શું થશે? 122. એટલે જવાબ થશે ઓપ્શન સી, 122. પ્રશ્ન નંબર 15. બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તો તેઓની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાકની છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઇન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? તો જ્યારે બે ટ્રેનની લંબાઈ આપી હોય તો બંને ટ્રેનનો શું થાય? સરવાળો થાય. તો 185 + 215 કેટલા થશે? 400 થશે. છેદમાં શું આવશે? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચાલે છે. પણ શું કીધું છે? એકબીજા સામે સમાંતર લાઇન પર આવી રહી છે. એટલે વિરુદ્ધ દિશામાં આવી રહી છે. તો જ્યારે પણ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે શું થાય? તો કે બંનેની ઝડપનો સરવાળો થાય. જો સમાન દિશામાં આવતી હોય, સમાન દિશામાં જતી હોય ટ્રેન, તો શું થાય? તો કે બંનેનું માઇનસ થાય. પણ અહીંયા શું થાય છે? તો કે વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે બંનેની ઝડપનો શું થશે? સરવાળો થશે. તો 50 + 40 એટલે કેટલા થશે? 90. અને અહીંયા શું આપ્યું છે? મીટર અને પ્રતિ કલાક. તો આપણે કિલોમીટર અને પ્રતિ મિનિટમાં ફેરવવું પડશે. તો 18 × 5 90. પછી અહીંયા કેટલા આવશે? તો કે આપણે એને ઉડાડીએ તો 8 × 5 = 40. અહીંયા 80 આવશે. તો 16 × 5 = 80. એટલે અહીંયા શું આવશે? 16 સેકન્ડ જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 16 સેકન્ડ. પ્રશ્ન નંબર 16. જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે. તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? તો કંઈ નહીં કરવાનું. શું કરવાનું? 100 અને શું કરીએ છીએ? 20% વધારીએ છીએ. બરાબર છે? વધે છે.
તો આ કેટલા થશે 120. હવે એના 20% શું થાય છે? ઘટાડો થાય છે. તો 120ના પાછા 20%. અહીંયા પણ શું હતું? 20% હતું. તો 120ના 20% કેટલા થશે? 12 દૂને 24, બરાબર. એટલે આમાંથી 24 શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. તો અહીંયા જવાબ શું થશે? 96 થશે. તો 100માંથી 96 બાદ કરીએ તો કેટલા થાય? તો કે -4. એટલે 4%નો શું થયો? ઘટાડો થયો, ખોટ ગઈ. એટલે જવાબ થશે ઓપ્શન બી 4%. પ્રશ્ન નંબર 17. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. હવે જો અહીંયા શું કીધું છે? 35 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 15 છે. અને શું થાય છે? શિક્ષકની ઉંમર ઉંમર નાખવામાં આવે તો શું થાય છે? 1 વર્ષ વધી જાય છે. તો માનો કે શિક્ષક કેટલા લઈને આવે? 15 વત્તા બધાની 1 વધે છે. એટલે પોતે 1 લઈને તો આવશે જ. એટલે પોતે કેટલાની હશે? 16. અને અહીંયા શું કીધું છે? 35 વિદ્યાર્થીઓ છે. તો ટોટલ 35 આમાં નાખીએ તો કેટલા થશે? 1 અને અહીંયા 1 5. એટલે શિક્ષકની ઉંમર શું હશે? 51 વર્ષ હશે. એટલે જવાબ થશે ઓપ્શન સી 51 વર્ષ. પ્રશ્ન નંબર 18. આપેલ શ્રેણીનું આગળનું પદ શોધો. અહીંયા શું થાય છે? તો કે 2 દૂને 4 વત્તા 1, 5 દૂને 10 માઇનસ 1, 9 દૂને 18 વત્તા શું થાય છે? 1 થાય છે. 19 દૂને 38 માઇનસ 1 થાય છે. તો 37 દૂ કેટલા થાય? તો કે 74. 74માં પાછું શું કીધું? જો અહીંયા પ્લસ માઇનસ તો હવે શું થશે? પ્લસ થશે. એટલે વત્તા 1 એટલે ટોટલ કેટલા આવશે? 75. એટલે જવાબ થશે ઓપ્શન બી 75. પ્રશ્ન નંબર 19. નીચે આપેલ શ્રેણીમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે? તો અહીંયા આપણે શ્રેણીમાં શું આપ્યું છે? 9, 64, 25, 214, 49, 512. તો જોઈએ આપણે 3. 3નો વર્ગ કેટલો થશે? 9 થશે. પછી 4નો ઘન કેટલો થશે? 64 થશે. કેમ કે વર્ગ કેટલો થાય? 16 થાય. અહીંયા શું આપેલું છે? ઘન આપેલું છે. 5નો વર્ગ એટલે કેટલા થશે? 25. 6નો ઘન કેટલો થશે? 216 થશે. પછી 7નો વર્ગ કેટલો થશે? તો કે 49 થશે. અને 8નો ઘન કેટલો થશે? 512. તો જોઈએ તો જો 9 આપેલા છે, આપણે 64 આપેલા છે. પછી એકનું શું કર્યું છે? વર્ગ કર્યો છે. એકનો ઘન, એકનો વર્ગ, એકનો ઘન, એકનો વર્ગ, એકનો ઘન. તો 9 આપેલા છે, 64 આપેલા છે, 25 પણ અહીંયા આવે છે. પણ અહીંયા જો અહીંયા 214 છે ને અહીંયા શું છે? 216 છે. અહીંયા નથી. આ 49 છે, હા છે, 512 છે, હા છે. તો અહીંયા ખોટી કઈ છે? અહીંયા પૂછ્યું છે બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે? તો અહીંયા જે 6નો ઘન છે એ બંધબેસતી નથી. એટલે જવાબ થશે 214. ઓપ્શન સી 214. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય? તો 6ની ચાવી શું કહે છે? તો કે 2 તેરીને 6. તો 6 ને 3, 6ની ચાવીમાં 3ની ચાવી ઓલરેડી આવી ગઈ. તો 3ની ચાવી આપણે યુઝ કરીએ. તો અહીંયા શું થશે? તો કે 6 તેરીને 2 તેરીને 6 એટલે 6 ઉડી જશે. 5 દુ 10 અને 7 17. તો 17ને 3 વડે ભાગી શકાશે? નહીં ભાગી શકાય. એટલે આ જવાબ નહીં આવે. અહીંયા 3 ઉડી ગયા. 8 અને 2 10 ને 4 14. 14ને 3 વડે ભાગી શકાશે? તો કે નહીં ભાગી શકાય. એટલે આ જવાબ પણ નહીં આવે. 2 ને 1 3, 5 અને 4 9, પણ 7. તો 7 ને 3 વડે નહીં ભાગી શકે. એટલે આ જવાબ પણ નહીં આવે. તો જવાબ શું થશે? તો કે ઓપ્શન ડી 1 પણ નહીં. આ જવાબ આવશે. પ્રશ્ન નંબર 21. એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેઓની વાર્ષિક વૃદ્ધિ દર 4% છે. તો 2 વર્ષ બાદ શહેરની વસ્તી કેટલી થશે? કેટલી આપી છે? તો કે 1,60,000 આપેલી છે. અને શું કીધું છે? તો કે વાર્ષિક દર. તો પહેલા વર્ષે કેટલું? પહેલા વર્ષે કેટલા ટકા? તો કે 4%ના વૃદ્ધિ દરે. તો 4% કરીએ તો કેટલા થશે? 6400. 6,400 તેનું વધશે. એટલે જવાબ શું થશે? તો કે 1,66,400
પહેલા વર્ષે વસ્તી વધશે. હવે બીજા વર્ષનું જોઈએ તો બીજા વર્ષના 4% કેટલા થશે? તો કે બીજા વર્ષના 4% થશે 6,656. અને આ બધાનો ટોટલ કરીએ તો કેટલો થશે? તો કે 1,73,056 આટલી વસ્તી થશે. તો પહેલાં કેટલી હતી? 1,60,000 ને કેટલી 2 વર્ષ પછી કેટલી થઈ 4%ના વસ્તી વૃદ્ધિ દર પ્રમાણે? તો કે 1,73,056. તો જવાબ શું થશે? ઓપ્શન સી 1,73,056. પ્રશ્ન નંબર 22. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? 7 છે અને સામાન્ય તફાવત 3 હોય તો તેનું 18મું પદ કેટલું થશે? તો હવે આપણે શું પૂછ્યું છે કે 18મું પદ પૂછ્યું છે, તો એનું સૂત્ર શું થશે? તો કે a + n-1 × d. એ એટલે શું થશે? તો કે પ્રથમ પદ આપને કેટલું આપેલું છે? 7 આપેલું છે, વત્તા n કેટલા આપેલા છે? 18 પદ આપેલા છે. તો 18 - 1 અને d તફાવત કેટલો આપ્યો છે? અહીંયા લખ્યું છે સામાન્ય તફાવત 3. તો 7 + 17 × 3. તો 7 + 17 તેરીને 51 એટલે ટોટલ કેટલા થશે? 58. તો 18મું પદ કેટલું હશે? તો કે 58મું હશે. એટલે જવાબ થશે ઓપ્શન બી 58. નિર્દેશ પ્રશ્ન 23-26 માટે નીચે આપેલ વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ શોધો. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં હર આઈડિયા હેઝ મેરિટ આ છે તરીકે, પછી મેરિટ લિસ્ટ હેઝ બીન ડિસ્પ્લે ને આ તરીકે, હર નેમ ડિસ્પ્લેડ ધેર આ તરીકે તથા નેમ ઇઝ મેરિટ લિસ્ટ ને આ તરીકે લખવામાં આવે છે. તો કે કોને દર્શાવે છે? નીચે પૈકી કે કોને દર્શાવે છે? તો આ બીનને, હેઝને કે મેરિટને? તો આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો મેરિટ જોઈએ તો મેરિટ શેના માટે યુઝ થયું છે? તો કે મેરિટ આમાં પણ કોમન છે પહેલા વિધાનમાં, પછી બીજા વિધાનમાં પણ કોમન છે. પણ હવે જો બીજા વિધાનમાં જોઈએ તો હેઝ પણ અહીંયા કોમન છે ને પહેલા વિધાનમાં પણ કોમન છે, એટલે આપણે કોઈ ફિક્સ કરી શકીએ નહીં. તો ત્રીજું વિધાન જોઈએ તો એમાં ક્યાંય મેરિટ આપેલું છે? નથી આપેલું. ચોથા વિધાનમાં મેરિટ આપેલું છે? તો કે હા, મેરિટ આપેલું છે. તો પહેલું, બીજું અને ચોથા વિધાનમાં જોઈએ તો કોમન શું છે? તો કે અહીંયા ના કોમન છે, અહીંયા પણ ના કોમન છે અને અહીંયા પણ કોમન છે. તો ના શેના માટે યુઝ થશે? તો કે ના છે એ મેરિટ માટે યુઝ થશે. ઓકે, તો ત્યાર પછી અહીંયા મેરિટને આપણે ના વડે બધે શું કરી નાખીએ છીએ? ઉડાડી નાખીએ છીએ. અહીંયા મેરિટને ઉડાડી નાખીએ છીએ એટલે આપણને ક્લિયર રહે. ત્યાર પછી જોઈએ ડિસ્પ્લે. તો અહીંયા ડિસ્પ્લે આપેલું છે બીજા વાક્યમાં અને ત્રીજા વાક્યમાં પણ ડિસ્પ્લે આપેલું છે. એ બંનેમાં કોમન શું છે? તો જો કે લાસી અને અહીંયા છે યા સી બુઝો એટલે સી બંનેમાં શું છે? કોમન છે. તો ડિસ્પ્લે એટલે શું થશે? તો કે સી એટલે ડિસ્પ્લે થશે. તો આપણે લખી નાખીએ ડિસ્પ્લે. એટલે મેરિટ તો કે માટે મેરિટ એટલે આ જવાબ તો નહીં આવે, એ થઈ ગયું ફિક્સ. ત્યાર પછી જોઈએ કે આ ડિસ્પ્લે આપણે ઉડાડી નાખીએ અને અહીંયા ડિસ્પ્લે પણ આપણે શું કરીએ નાખીએ છીએ? તો કે સીને ઉડાડી નાખીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો કે હર આઈડિયા હેઝ મેરિટ અને અહીંયા પણ હેઝ આપેલું છે અને અહીંયા પણ હેઝ આપેલું છે. તો આ બંનેમાં કોમન શું છે? લા છે. તો લા માટે શું થશે? તો કે લા એટલે હેઝ થશે. તો હેઝ બંનેમાંથી શું કરી નાખીએ છીએ? આપણે ઉડાડી દઈએ છીએ. તો અહીંયાથી શું થઈ ગયું? લા ઉડી ગયું. અહીંયાથી પણ લા ઉડી ગયું. હવે હર આઈડિયા છે અને અહીંયા હર નેમ ડિસ્પ્લે ધેર. તો હર માટે શું થશે? આ બંનેમાં હરમાં કોમન શું છે? એક તો ફો અને બુ છે અને આમાં શું છે? તો કે યા બુ જો બંનેમાં બુ કોમન છે એટલે બુ એટલે શું થશે? તો કે હર થશે. હર એટલે શું થશે? તો કે બુ એટલે શું થશે? હર થશે. બરાબર? તો અહીંયાથી શું થઈ ગયું? તો કે અહીંયાથી આપણે બુ ઉડાડી દીધો ને અહીંયાથી પણ બુ ઉડાડી દીધો એટલે આઈડિયા એટલે શું થશે? ફો થશે. બરાબર છે? અહીંયાથી જો લા એટલે શું થાય છે? હેઝ એટલે આ ઓપ્શન પણ ઉડી ગયો. હવે આપણે શું કરવાનું છે? બીન માટે ગોતવાનું છે કે બીન એટલે કે થાય છે. તો અહીંયા જો લિસ્ટ અને બીન આપેલું છે
તો બિન કે લિસ્ટ બીજે ક્યાંય છે ખરા? તો કે અહીંયા જુઓ, ચોથા વિધાનમાં ને બીજા વિધાનમાં છે લિસ્ટ, અહીંયા પણ છે ને અહીંયા પણ લિસ્ટ છે. તો લિસ્ટ માટે બંનેમાં કોમન શું છે? ગો કે અને જો કે. તો કે એટલે શું થશે? તો કે એટલે થશે લિસ્ટ, બરોબર. તો કે એટલે શું થશે? લિસ્ટ થશે. તો અહીંયા આપણે કે માટે બિન આપેલું છે, પણ બિન માટે કે થશે નહીં, બરોબર. તો કે માટે શું થયું? લિસ્ટ. તો આમાંથી આપણે કે ઉડાડી દઈએ અને અહીંયાથી પણ લિસ્ટ એટલે કે શું કરીએ છીએ? ઉડાડી દઈએ છીએ. આઈડિયા રહ્યું, આમાં બિન રહ્યું, આમાં નેમ અને ધેર. તો નેમ માટે કાંઈ આવી ગયું? તો નેમ માટે આપણે જોઈ લઈએ ત્રીજું અને ચોથું વિધાન. નેમ એટલે શું થશે? બંનેમાં કોમન શું છે? યા ઝો અને યા ગો. તો યા એટલે શું થશે? યા એટલે થશે નેમ. આગળના ક્વેશ્ચન માટે પણ યુઝફુલ થશે આ, એટલા માટે. ઓકે, તો કે માટે આપણે આ 13મો ક્વેશ્ચન છે એના માટે જવાબ શું થશે? તો કે જવાબ થશે એક પણ નહીં, ઓપ્શન ડી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે આઈડિયાનો સંકેત કયો છે? તો આઈડિયાનો સંકેત કયો છે? આગળ હતું તો કે આઈડિયા ક્યાંય આવ્યું છે? ના, નથી આવ્યું. તો આઈડિયા શેમાં છે? કયા ક્વેશ્ચનની અંદર આઈડિયા આપેલો છે? તો કે આઈડિયા માટે ફો થશે. અહીંથી આપણે જોઈ શકીએ કે પહેલું વિધાન છે એમાં બધું ઉડી જાય છે. હર એટલે શું થાય છે? તો કે હર થાય છે બુ. પછી હેઝ એટલે શું થાય છે? તો કે હેઝ એટલે થાય છે લા. અને ના એટલે શું થશે? મેરિટ, બરોબર. અહીંયા છે ના એટલે મેરિટ. તો બાકી શું રહ્યું? આઈડિયા. આઈડિયા માટે જવાબ શું થશે? ફો થશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, ફો. પ્રશ્ન નંબર 25. તો કે નીચે પૈકી કયો વિકલ્પ નેમ હેઝ બીન ડિસ્પ્લેડ? નેમ હેઝ બીન ડિસ્પ્લેડ. તો નેમ હેઝ બીન ડિસ્પ્લેડ આપણે જોઈએ તો અહીંયા શું આવશે? નેમ. નેમ માટે શું છે? તો કે નેમ માટે છે યા. નેમ હેઝ. હેઝ એટલે લા. બીન. બીન માટે શું થશે? તો કે અહીંયા બીન હતું જો. અને ડિસ્પ્લે એટલે સી. તો કે યા લા જો સી, એવું કાંઈક થશે. તો અહીંયા જુઓ તો યા લા જો સી અહીંયા આપેલું છે. તો કે હા આપેલું છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 26. નીચે પૈકી ઝો કોને દર્શાવે છે? તો જો હવે આપણે આમાં જોયું હતું, આ ત્રીજા નંબરનું છે એમાં આપેલું છે ઝો આપેલું છે. તો ઝો શેના માટે યુઝ થશે? આપણે આ ક્વેશ્ચનની અંદર જોઈએ તો જો અહીંયા આપેલું છે કે ઝો શેના માટે યુઝ થશે? તો ધેર માટે ઝો યુઝ થશે. એટલે જવાબ થશે ઓપ્શન એ, ધેર માટે યુઝ થશે. પ્રશ્ન નંબર 27. એક સાંકેતિક ભાષામાં ગુજરાતીનો સંકેત આ થા હોય તો ફ્રેન્ચનો સંકેત કયો હશે? તો ફ્રેન્ચનો સંકેત શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી તેનો સંકેત આવશે. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી 91,125નું ઘનમૂળ કયું થાય તે જણાવો. તો આપણે જોઈએ કે 40નું ઘનમૂળ શું થશે? તો કે 40નું ઘનમૂળ થશે 64,000. કેમ? તો કે 4નો ઘન થશે 64 અને 5નું ઘનમૂળ શું થશે? તો કે 1,25,000. તો આ સંખ્યા જુઓ તો એ બંનેની વચ્ચે આવે છે? તો કે હા આવે છે. હવે જો જોઈએ તો 44, તો કે એ પણ આવી શકે, પણ અહીંયા પાછળ 5 છે અને અહીંયા પાછળ 4 છે. તો 5નો ઘન કરીએ તો 4 આવે નહીં, એટલે આ ઓપ્શન એ નહીં આવે. પછી 35નું ઘનમૂળ કરીએ તો આ બેયની વચ્ચે એ સંખ્યા નહીં આવે ને. 55નું શું થશે? તો કે 1,25,000થી એનું ઘનમૂળ વધી જશે. તો જવાબ થશે ઓપ્શન બી, 45. પ્રશ્ન નંબર 29. બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7. દશકનો અંક શું હોય? 7 હોય. એટલે જુઓ તો અહીંયા દશકનો અંક 7 છે, અહીંયા 7 છે, અહીંયા 7 છે, હા છે, પણ આ ઓપ્શન ડીની અંદર નથી. એટલે ઓપ્શન ડી જવાબ નહીં આવે. બે શું કહે છે? બંને અંકોનો સરવાળો એકમના અંકનો 8 ગણો હોવો જોઈએ. તો આ 7 અને 0 કેટલા થશે? 7 થશે. તો 7નો એકમના અંક કરતાં એ કેટલો 8 ગણો છે? તો કે 0 કરતાં 8 ગણો આ 7 છે. તો કે ના નથી, એટલે આ જવાબ નહીં આવે. પછી આ બંનેનો સરવાળો કેટલો થશે? 8 થશે. તો એને શું કીધું? એકમના અંકથી 8 ગણો થવો જોઈએ. તો 1 છે તો 1નો 8મો ગણો આ 8 થાય? તો કે હા થાય. તો જવાબ શું આવશે? ઓપ્શન બી,
71 જવાબ. પ્રશ્ન નંબર 30. એફ અને એ ભાઈઓ છે. સી એ એની દીકરી છે અને કે અને એફની બહેન છે. જી એ સીનો ભાઈ છે. તો જીના કાકા કોણ થશે? તો આપણે જોઈએ તો એફ અને એ શું છે? તો કે એફ અને એ કેવા છે? ભાઈઓ છે. એટલે શું કરું છું? પ્લસ કરું છું જેન્ટ્સ માટે. સી એ એની દીકરી છે. એની દીકરી કોણ છે? તો કે સી છે એ એની દીકરી છે. કે એ એફની બહેન છે. એફની બહેન કોણ છે? તો કે છે એ એફની બહેન છે. જી એ સીનો ભાઈ છે. સીનો ભાઈ કોણ છે? તો કે જી છે. સીનો ભાઈ છે. તો જીના કાકા કોણ? તો આ જી છે એનો ભાઈ સી છે. જીની મધર કોણ છે? ફાધર કોણ છે? એ છે. અને એનો ભાઈ કોણ છે? એફ છે. તો એ શું થયા? એના કાકા થયા એફ. એટલે જવાબ થશે ઓપ્શન સી એફ. પ્રશ્ન નંબર 31. નીચે આપેલા પૈકી બધાથી કયું અલગ પડે છે? કુહાડી, તીર, ચપ્પુ અને તલવાર. તો જુઓ તો કુહાડીમાં શું હોય? ધાર હોય. ચપ્પુમાં ધાર હોય. તલવારમાં ધાર હોય. પણ તીરમાં કાંઈ ધાર એ ના હોય. એટલે જવાબ થશે ઓપ્શન ડી બી તીર. એલ્યુમિનિયમ તો બોક્સાઇટ. તો લોખંડ એટલે શું થાય? તો જો આનો જવાબ થશે ઓપ્શન સી હેમેટાઇટ. શું કામ હેમેટાઇટ આવશે? તો કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે. તો લોખંડની કાચી ધાતુ કઈ થાય? હેમેટાઇટ થાય. એટલે જવાબ થશે ઓપ્શન સી હેમેટાઇટ. પ્રશ્ન નંબર 33. BDGK તો LNQU. તો EGJN એટલે કેટલા થાય? તો જો તો બી થી એલ માટે જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 એટલે એલ લીધા છે. તો ઈ પછી 10મું શું આવશે? તો ઈ પછી જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 એટલે શું આવ્યું? ઓ આવ્યું. બરાબર છે. તો અહીંયા ઓ આવ્યું. તો જો આ બે એ અને ડી છે એ ઓ વાળા છે. બરાબર છે. તો બી અને સી જવાબ નહીં આવે. ત્યાર પછી જોઈએ ડી થી શું આવ્યું? એન આવ્યું. તો ડી થી એન તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 એટલે એન આવ્યો. તો પ્લસ શું કરેલા છે? 10 પ્લસ કરેલા છે. તો અહીંયા જીથી પાછા આપણે શું કરવા પડશે? 10 પ્લસ કરવા પડશે. તો જીથી લઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 તો કેટલા આવ્યા? ઓ ક્યુ આવ્યો. તો ઓ ક્યુ શેમાં છે? તો કે અહીંયા છે. અહીંયા નથી. ઓ પી છે. એટલે એ પણ જવાબ નહીં આવે. તો આપણે હવે આગળ જોવાની જરૂર નથી. જવાબ શું થશે? ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 34. ARE શબ્દમાંથી કુલ કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? તો કેટલા થશે? તો કે જો ARE માંથી એક તો આર જ બની ગયું, લખેલું છે એનું એ બની ગયું. પછી બીજું શું બનશે? તો કે ઈયર પણ બની શકે. એની સિવાય કાંઈ બનશે નહીં. એટલે ટોટલ કેવા અર્થપૂર્ણ શબ્દો બન્યા? તો કે 2 શબ્દો બન્યા. એટલે જવાબ થશે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 35. જો દિલ્હી એટલે આ થાય અને કલકત્તા એટલે આ થાય તો કેલિકટ બરાબર કેટલા થાય? બરાબર છે. તો આપણે લખી નાખીએ કેલિકટ. તો કેલિકટ લખ્યું તો સી બરાબર અહીંયા જુઓ તો અહીંયા સી આપેલું ને અહીંયા સી આપેલું છે. તો સી બરાબર 8 થશે. એટલે આપણે અહીંયા સી એટલે 8 લખીએ. એ એટલે શું થશે? કે જુઓ અહીંયા પણ એ છે ને અહીંયા પણ એ છે. એટલે બીજું અને છેલ્લામાં બેયમાં શું છે? 2. એટલે એ એટલે કેટલા થશે? 2 થશે. પછી અહીંયા દિલ્હીમાં એલ આપેલો છે વચ્ચે 5 અને કોલકાતામાં ત્રીજા નંબરનું 5 છે. એટલે કેટલા થશે? 5 થશે. આઈ એટલે કેટલા થશે? તો આઈ એટલે જોઈએ કે 1 આપેલું છે. એટલે શું થશે? 1 થશે. સી એટલે કેટલા છે? 8 છે જ ઓલરેડી આપણે જોયું. યુ એટલે કેટલા છે? 5મું જુઓ તો 5મું છે 9. એટલે યુ એટલે કેટલા થશે? તો કે 9 થશે. અને ટી કલકત્તા છેલ્લે 6 છે. એટલે ટી એટલે 6. તો આવો ક્યાં જવાબ છે? તો કે છેલ્લે 6 જવાબ હોય એવું એક જ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 36. જો હાથી બરાબર કીડી હોય અને કીડી બરાબર ભેંસ હોય
વાંદરો બરાબર પતંગિયું હોય અને મનુષ્ય બરાબર વાઘ હોય તો વાઘ અને ચામાચીડિયું બરાબર ફૂલ હોય તો ફૂલ સૂંઘનાર, તો ફૂલ સૂંઘનાર કોણ હોય? તો કે પતંગિયું હોય. પણ પતંગિયું એટલે શું છે? વાંદરો એટલે શું છે? પતંગિયું છે. તો જવાબ શું આવશે? વાંદરો આવશે. એટલે જવાબ થશે ઓપ્શન એ વાંદરું. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કયો આકૃતિ વકીલ, શિક્ષક અને એન્જિનિયર વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો વકીલે અલગ હોય, શિક્ષકે અલગ હોય અને એન્જિનિયર પણ અલગ હોય. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 38. જો A/B બરાબર 5/7 અને B/C બરાબર 6/11 હોય, A/B/C બરાબર કેટલા હોય? તો અહીંયા લખીએ A/B/C. બરાબર. તો AB કેટલા આપેલા છે? 5/7. તો ખાલી જગ્યા રહી હોય એની બાજુનું જે હોય એ લખવાનું હોય. તો અહીંયા બાજુમાં શું છે? 7 છે. એટલે અહીંયા 7 લખીએ. પછી B/C શું આપેલું છે? 6/11. એટલે 6/11 લખીએ. પણ અહીંયા બાજુનું ખાલી છે તો એની બાજુમાં શું છે? 6 છે. તો અહીંયા 6 લઈએ. 6 પંચા ને 30, 6 સત્તા 42 અને 7 ગુણ્યા 11 કરીએ તો 77. તો અહીંયા જવાબ શું આવશે? A/B/C એટલે 30/42/77. તો ક્યાં આપેલું છે? ઓપ્શન એમાં આપેલું છે. પ્રશ્ન નંબર 39. આપેલ આકૃતિઓને 3 વર્ગોમાં જૂથબંધ કરો. દરેક આકૃતિઓનો ઉપયોગ ફક્ત એક જ વાર કરો. તો આપણે જો આ જોઈએ તો સીધું દેખાય છે 3, 6 અને 9 છે એ કેવા છે? સેમ. કેમ કે 3 કેવા છે? ડાર્ક છે. એટલે એક જૂથ કેવું બનશે? તો કે 3, 6 અને 9નું બનશે. હવે જો આની અંદર કંઈક એક આકૃતિ આપેલી છે, આની અંદર એ છે ને આની અંદર છે, આ ત્રણેય સિમિલર જેવું લાગે છે? તો કે હા લાગે છે. તો આપણે લખીએ 2, 4 અને 8. અને આ હવે બાકી રહ્યા કયા? તો કે આ 1, 5 અને 7. એટલે કે 1, 5 અને 7 બાકી રહ્યા. તો જુઓ તો આવું જૂથ બનશે કે 3, 6, 9. તો કે અહીંયા 3, 6, 9 આપેલા છે, અહીંયા 3, 6, 9 આપેલા છે, અહીંયા 3, 6, 9 નથી આપેલા. એટલે A અને D નહીં આવે. ત્યાર પછી 2, 4, 8. તો અહીંયા જુઓ 2, 4, 8 આપેલું છે, અહીંયા 2, 5 ને 8 આપેલું છે. એટલે ઓપ્શન C પણ નહીં આવે. તો છેલ્લે જુઓ 1, 5, 7. તો અહીંયા પણ 1, 5, 7 આપેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન B. પ્રશ્ન નંબર 40. વિધાનો: 1. કોઈ મનુષ્ય પ્રાણી નથી. 2. બધા ફૂલો મનુષ્ય છે. નિષ્કર્ષ આપેલા છે કોઈ ફૂલ પ્રાણી નથી ને કેટલાક મનુષ્ય ફૂલ છે. તો જોઈએ કોઈ મનુષ્ય પ્રાણી નથી. આ શું છે? મનુષ્ય છે. કોઈ મનુષ્ય પ્રાણી નથી. તો આ જો આ બે વચ્ચે કોઈ મનુષ્ય પ્રાણી નથી. થઈ ગયું. બધા ફૂલો મનુષ્ય છે. બધા ફૂલ શું છે? મનુષ્ય છે. તો હવે નિષ્કર્ષ જોઈએ. કોઈ ફૂલ પ્રાણી નથી. કોઈ ફૂલ, અહીંયા જુઓ તો આ ફૂલ છે અને આ પ્રાણી છે કોઈ ફૂલ પ્રાણી? તો કે નથી. તો પહેલું વિધાન કેવું થયું? સાચું થયું. કેટલાક મનુષ્ય ફૂલો છે. કેટલાક મનુષ્ય ફૂલો છે? તો કે હા જો કેટલાક મનુષ્ય ફૂલો છે. એટલે આ વિધાન પણ કેવું થયું? સાચું થયું. તો બંને વિધાનો કેવા છે? સાચા છે. તો જવાબ થશે ઓપ્શન C. પ્રશ્ન નંબર 41. આપેલ સંયોજનના અરીસાની છબી સાથે નજીકથી મળતો આવતો વિકલ્પ પસંદ કરો. છબી આ અરીસો કઈ છે સાઈડ છે? તો કે આ સાઈડ છે. તો વેસ એને આ સાઈડ જોઈએ આપણે જમણી સાઈડ. તો કયું સાઈડ આવશે? તો કે આ જે રાઉન્ડ છે એ કઈ સાઈડ આવશે? તો કે આ સાઈડ કોર્નર ઉપર આવશે. તો અહીંયા ક્યાંય કોર્નર ઉપરની સાઈડ નથી. એટલે જવાબ આપને શું મળી ગયો? સીધો 1 મળી ગયો. અહીંયા 1 છે, 2 છે, 3 અને 4. એટલે જવાબ થશે 1. ઓપ્શન એ 1. પ્રશ્ન નંબર 42. આપેલ શ્રેણીમાં પૂર્ણ કરો. 3, 10, 29 અને 66 ને પછીનું શું આવશે તે આપણે જોવાનું છે. તો 3 ને કઈ રીતે લીધો છે? તો કે 1નો ઘન વત્તા 2 એટલે કેટલા થશે? 3 થશે. પછી 2નો ઘન વત્તા 2 એટલે 2નો ઘન 8 થશે ને 8 વત્તા 2 કેટલા થશે? 10 થશે. પછી 3નો ઘન વત્તા 2, 3નો ઘન કેટલો થશે? 27, 27 વત્તા 2 29. પછી 4નો ઘન વત્તા 2 એટલે કે 64, 4નો ઘન થશે 64, 64 વત્તા 2 એટલે 66 આવશે. 5નો ઘન કેટલો થશે? 115
25 વત્તા 2 એટલે શું આવશે 127. તો આપણો જવાબ શું થશે 127. એટલે જવાબ થશે ઓપ્શન બી 127. પ્રશ્ન નંબર 43. રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલીને તેની ડાબી બાજુએ 2 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી તરફ વળાંક લઈ 3 કિલોમીટર ચાલે છે. આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક લઈ 3 કિલોમીટર ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિલોમીટર દૂર છે? તો આપણે લઈએ કે આ શું છે? ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ અને પૂર્વ. તો શું કીધું છે? રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે. તો કે આમ કેટલા કિલોમીટર જાય છે? 3 કિલોમીટર જાય છે. 3 કિલોમીટર ચાલીને તેની ડાબી બાજુએ 2 કિલોમીટર ચાલે છે. તો એની ડાબી બાજુ કઈ થશે? આ થશે. કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળાંક લે છે. હવે એ કઈ સાઈડ છે? પશ્ચિમ. એની ડાબી સાઈડ કઈ આવશે? તો કે આ સાઈડ આવશે. બરોબર. દક્ષિણમાં શું કહે છે? તો કે ડાબી તરફ વળાંક લઈ 3 કિલોમીટર ચાલે છે. તો હવે શું કરે છે? 3 કિલોમીટર ચાલે છે. આ જગ્યાએથી ડાબી બાજુ વળે છે. હવે એ કઈ સાઈડ છે? દક્ષિણમાં છે. તો એની ડાબી કઈ સાઈડ આવશે? આમ આવશે. બરોબર. પૂર્વમાં શું કહે છે? તો કે 3 કિલોમીટર ચાલે છે. હવે 3 કિલોમીટર જો અહીંયા ઉપર જુઓ 2 કિલોમીટર છે. 3 કિલોમીટર એટલે થોડુંક વધારે હશે. તો કે હા, વધારે હશે. 3 કિલોમીટર ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિલોમીટર દૂર છે? તો હવે જો પ્રારંભિક સ્થાનથી અહીંયા 2 કિલોમીટર કપાઈ ગયું 3માંથી, તો એ 1 કિલોમીટર બાકી રહ્યું હશે. એટલે પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? 1 કિલોમીટર દૂર હશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 44. સ્ટેટમેન્ટ. આ એક સ્ટેટમેન્ટ આપેલું છે ને અહીંયા કન્ક્લુઝન આપેલું છે. તો આપણે કયા? તો કે એ થી ઈના ઘરે જવાનું છે. તો જો અહીંયા એ આપેલો છે ને અહીંયા ઈ આપેલો છે. તો બંને વિધાનો કેવા છે? અલગ અલગ છે. તો હવે બંનેમાં કોમન શું છે? તો કે સી કોમન છે. તો વાયા સી આપણે જવાનું છે. કોના ઘરે? ઈના ઘરે જવાનું છે. તો એ થી સીના ઘરે જવાય છે? હા, જવાય છે. સી થી ઈના ઘરે જવાય છે? તો કે હા, જવાય છે. પણ આમાં જો અહીંયા 3 લીટા આપેલા છે ને અહીંયા 2 આપેલા છે. તો 2 મિનિમમ હોય એ લેવાના હોય તો 2 આવે. તો અહીંયા જુઓ તો 3 આપ્યા છે. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. હવે જોઈએ ઈ થી ડીના ઘરે, એફ થી ડીના ઘરે જવાનું છે. તો એફ થી ડીના ઘરે. બરાબર. તો અહીંયા જુઓ બંનેમાં કોમન શું છે? સી છે. તો એફ થી ડીના ઘરે પહેલાં કોના ઘરે જવું પડશે? સીના ઘરે જવું પડશે. જવાય છે? હા, જવાય છે. સી થી ડીના ઘરે તો અહીંયા બી અને ડી. તો જવાય છે? હા, જવાય છે. અહીંયા જો 3 લીટા હતા, અહીંયા 2 લીટા હતા. પણ મિનિમમ હોય એ લેવાનું હોય તો અહીંયા 2 લીટા છે. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. એટલે જવાબ શું થશે? ખાલી બીજું વિધાન સાચું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન નંબર 45. પાસાના 3 સ્થાનો આપેલા છે. તેમના આધારે આપેલ ઘનમાં એની વિરુદ્ધ શું જોવા મળે તે શોધો. તો અહીંયા જુઓ તો આ પાસો 1 અને પાસા 2ની અંદર કોમન શું છે? તો કે બંનેની અંદર સી કોમન છે. તો સી થી આપણે આમ ફરશું. તો લખીએ સી, પછી શું આવશે? બી અને એ. પછી અહીંયા સી છે, હા છે, પછી ડી અને પછી ઈ. તો આપણે શું પૂછ્યું છે? એની વિરુદ્ધમાં કોણ છે? એની વિરુદ્ધમાં છે ઈ છે. એટલે જવાબ થશે ઓપ્શન સી, ઈ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને નવી નવી ગવર્મેન્ટ જોબને લગતી ભરતીઓને લગતી અપડેટ્સ જોતી હોય તો ઉપર લિંક આપેલી છે ગીતા ખત્રી. તેની ઉપર ક્લિક કરીને તમે નવી નવી જોબ અને નવી નવી ગવર્મેન્ટ ભરતીઓને લગતી માહિતી મેળવી શકશો. પ્રશ્ન નંબર 46. જો કોઈ એક મહિનાના 11મા દિવસે શનિવાર હોય, તે મહિનાનો કુલ 31 દિવસો હોય તો કયો વાર મહિનામાં 5 વખત આવશે? તો આપણે અહીંયા જોઈએ, આપણે શું કીધું છે? 11મો દિવસ શું છે? તો કે 11મો દિવસ છે શનિવાર આપેલો છે. બરાબર. તો 11માંથી આપણે શું કરીએ છીએ? 7 બાદ કરી નાખીએ તો 3 આવે. તો આગળના 3 દિવસ કયા હશે? ચોથો કયો હશે? તો કે ચોથો દિવસ હશે એ શનિવાર હશે. તો તેની પહેલાના પહેલો દિવસ હશે એ કયો હશે? તો કે બુધવાર હશે. બરાબર. પછી શું કીધું છે? તો કે ટોટલ મહિનામાં કેટલા દિવસો છે? 31 દિવસો છે. અહીંયા જો કીધું છે મહિનાના કુલ દિવસો કેટલા છે? 31 દિવસ છે. બરાબર. એટલે 31 દિવસ એટલે કેટલા થાય? તો કે 4 અઠવાડિયા.
અઠવાડિયા અને 3 દિવસ કેટલા થાય? 3 દિવસ થાય. બરાબર. તો 4 અઠવાડિયા એટલે શનિથી શનિવાર આવી ગયો, તો છેલ્લા 3 દિવસ બાકી રહ્યા, તો એ છેલ્લા 3 દિવસ કયા હશે? તો કે બુધવાર, ગુરુવાર અને કયો વાર હશે? શુક્રવાર હશે. તો જો મહિનો સ્ટાર્ટ પણ ક્યાંથી થયો? બુધવારથી, બરાબર, અને એન્ડ ક્યાં થયો? શુક્રવાર. તો પહેલા 3 દિવસ કયા હશે? બુધ, ગુરુ અને શુક્ર, અને છેલ્લા 3 દિવસ પણ કયા હશે? બુધ, ગુરુ અને શુક્ર. તો બુધ, ગુરુ અને શુક્ર કેટલી વાર આવ્યા? 5 વાર આવ્યા. તો અહીંયા જવાબ શું થશે? ઓપ્શન ડી. તો કે ઉપરના તમામ એટલે કે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 3 કેટલા વાર આવશે? 5 વાર આવશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 47. જો કોઈ એક સાંકેતિક ભાષામાં આર્મીનો કોડ આ હોય તો પોલીસનો કોડ શું થાય? બરાબર છે. તો આપણે જોઈએ કે આર્મી આપેલું છે, એનો કોડ શું છે? તો કે બી, ટી, પી અને સી આપેલો છે. તો હવે આપણે ગોતવાનો કોનો છે? તો કે પોલીસનો ગોતવાનો છે. તો એ થી બી એટલે પ્લસ શું થયું? 1 થયું. આર થી ટી, આર એ ક્યાં છે? તો કે આર, આ 1 અને 2, તો પ્લસ શું થયું? 2 થયું. પછી એમ થી પી, તો 1, 2 અને 3, પ્લસ શું થયું? 3 થયું. પછી વાય થી સી, તો કે 1, 2, 3 અને 4, પ્લસ 4 થયું. એટલે પ્લસ 1, 1, 1, 1 થતું જાય છે. તો પીમાં પ્લસ 1 કરીએ એટલે શું થશે? તો કે ક્યુ થશે. પછી પ્લસ શું થશે? 2 થશે. અહીંયા લખી નાખું +3, +4, +5 અને +6. તો ઓની અંદર પ્લસ શું કરવાનું છે? 2 કરવાનું છે. તો અહીંયા જવાબ શું આવશે? ક્યુ આવશે. તો જુઓ અહીંયા ક્યુ ક્યાંય 2 વાર આવે છે? તો કે અહીંયા આવે છે, બાકી ક્યાંય આવતું નથી. એટલે ઓપ્શન બી પણ જવાબ નહીં આવે, સી પણ નહીં આવે ને ડી પણ નહીં આવે. જવાબ શું આવશે? ઓપ્શન એ. આગળ કરતી નથી. કેમ કે આપને ઓલરેડી જવાબ મળી ગયો છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 48. એ અને બીની ઉંમરનો હાલનો ગુણોત્તર શું છે? તો કે 3:4 છે, અને 12 વર્ષ બાદ બીની ઉંમર 36 વર્ષ હોય છે, તો 6 વર્ષ પહેલાં એની ઉંમર કેટલી? તો આપણે જોઈએ કે એ અને બી બંનેનો ગુણોત્તર શું આપ્યો છે? તો કે 3 અને 4 આપેલો છે. એટલે અહીંયા શું થશે? 3x અને 4x થશે. પછી શું કીધું છે? તો કે 12 વર્ષ પહેલાં બીની ઉંમર કેટલી હતી? 36 હતી. આ કેવું આપેલો છે? ગુણોત્તર હાલનો આપેલો છે આપણને. હવે બીની ઉંમર 12 વર્ષ પહેલાં કેટલી હતી? 36 હતી. તો હાલ કેટલી હોય? 24 હોય. તો બીની ઉંમર કેટલી છે? 24 છે. તો અહીંયા જો આપણે કરીએ કે x બરાબર 24/4, તો 6 ચોક 24, 6 થયા. તો આ અહીંયા x બરાબર 6 છે, એટલે અહીંયા 6 ચોક 24, એટલે હાલની ઉંમર આની 24 થઈ ગઈ. તો આની કેટલી થશે? 76 ને 18. એની હાલની ઉંમર કેટલી થઈ? 18 થઈ. તો શું કીધું છે? તો 6 વર્ષ પહેલાં એની ઉંમર, તો હાલની 18 છે, તો 6 વર્ષ પહેલાં કેટલી હશે? તો કે 12 હશે. 18માંથી 6 બાદ કરીએ એટલે તો કે 12 હશે. એટલે જવાબ થશે ઓપ્શન બી 12. પ્રશ્ન નંબર 49. 75 લોકોની એક હરોળમાં રોનકનો ક્રમ ડાબી બાજુથી 18મો અને તે જ હરોળમાં મૌલિકનો ક્રમ જમણી બાજુથી 34મો છે, તો બંને વચ્ચે કુલ કેટલા લોકો બેઠા હશે? તો જુઓ તો અહીંયા ટોટલ કેટલા લોકો આપેલા છે? 75 લોકો આપેલા છે. જમણી બાજુથી શું કીધું છે? મૌલિકનો ક્રમ જમણી બાજુથી કેટલામો છે? 34મો. તો 34 બાદ કરીએ તો કેટલા મળશે આપને? 75માંથી 34 બાદ કરીએ તો 41 મળશે. હવે શું કીધું છે? 41 લોકોમાંથી જો તો રોનકનો ક્રમ કેટલામો છે? તો કે રોનકનો ક્રમ ડાબી બાજુથી 18મો છે. તો 41માંથી 18 બાદ કરીએ તો કેટલા મળશે આપને? તો કે 23 મળશે. તો આ બંને વચ્ચે કેટલા લોકો હશે? 23 લોકો બેઠા હશે. તો જવાબ થશે ઓપ્શન બી 23. પ્રશ્ન નંબર 50. તબીબ તો નિદાન, તબીબ પાસે જઈએ તો શું થાય? નિદાન થાય. તો ન્યાયાધીશ પાસે શું જઈએ તો શું મળે? તો કે આપણને ચુકાદો મળે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 51. એક સ્ત્રી તરફ જોઈ સુનિલે કહ્યું, તે જેની પુત્રી છે એ મારી માતાના પતિની માતા છે, તો તે સ્ત્રી સુનિલની કોણ હશે? તો હવે જો અહીંયા શું છે? કોણ બોલે છે? સુનિલ બોલે છે.
અહીંયા શું કીધું છે? એ મારી માતાના, એટલે સુનિલની માતા, ના પતિ, એના પતિ એટલે સુનિલના શું થશે? પિતા થશે. ની માતા તો કે આની પણ માતા, તો સુનિલની શું થાય? તો કે એના પિતાની મમ્મી એટલે દાદી થાય, તો કે હા દાદી થાય. અહીંયા લખીએ આપણે દાદી, બરાબર. અને અહીંયા જુઓ પહેલી લાઈનમાં શું લખ્યું? તે જેની પુત્રી છે, તો એના દાદીની પુત્રી એટલે આ એના શું થાય? એની બહેન થાય, એના પિતાની, તો કે હા બહેન થાય. તો સુનિલને શું કીધું છે? તો કે તે સ્ત્રી સુનિલની કોણ થાય? તો કે સુનિલના પપ્પાની બહેન, એની શું થાય? ફઈ થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી, ફઈ. પ્રશ્ન નંબર 52. એક રૂમમાં કુલ 10 વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિઓ અન્ય વ્યક્તિ સાથે હાથ મિલાવે છે, તો રૂમમાં કુલ કેટલી વખત હાથોનો મિલાપ થશે? ટોટલ કેટલા વ્યક્તિઓ છે? 10 વ્યક્તિઓ છે. પણ એ શું કરે છે? તો કે દરેક અન્ય વ્યક્તિ સાથે હાથ મિલાવે છે. તો દરેક અન્ય વ્યક્તિ સાથે હાથ મિલાવે તો પોતાની હારે હાથ મિલાવે નહીં. એટલે 10 ગુણ્યા શું થશે? 9. ને 2 વ્યક્તિઓ હાથ મેળવે એટલે કેટલા થશે? છેદમાં આવશે 2. અહીંયા 5 દુ ને 10, તો 9 પંચા ને 45. તો ટોટલ કેટલી વખત હાથ મિલાપ થશે? તો કે હાથોનો મિલાપ 45 વખત થશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 53. 5 પ્રાપ્તાંકો 2, 7, x, 3 અને 10નો મધ્યક શું છે? 7 છે. તો એક્સની કિંમત શોધો. હવે જો એક્સની કિંમત મેળવવા માટે પહેલાં આપણે શું મેળવવું પડશે? સરવાળો મેળવવો પડશે. તો સરવાળો મેળવવા માટે શું કરવું પડે? તો કે સરવાળો મેળવવા માટે સંખ્યા ગુણ્યા કેટલી, મધ્યક કેટલો આપેલો છે? 7 આપેલો છે. ને સંખ્યા કેટલી છે? તો કે સંખ્યા છે એ ટોટલ 5 છે. જુઓ તો 1, 2, 3, 4 અને 5. તો સરવાળો કેટલો મળ્યો? 35 મળ્યો. હવે 35માંથી આ ત્રણે પાંચેય સંખ્યાનો સરવાળો કરીએ તો કે 2, 7, 3 અને 10 કેટલા થશે? 7 ને 3 10 ને 10, 20 ને 2 22. તો 35માંથી શું કરીએ આપણે? 22 બાદ કરીએ તો કેટલા મળશે? તો કે 3 અને 1 13. 13 મળશે. તો આ એક્સની કિંમત કેટલી હશે? 13 હશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 13. પ્રશ્ન નંબર 54. આપેલી આકૃતિ કઈ આકૃતિમાં સમાયેલ છે તે શોધો. તો અહીંયા જો આપણે શું આપેલું છે? કંઈક એમ જેવું આપેલું છે. તો આપણે અહીંયા સીધું નથી જોતા, તો આપણે આડું જોઈએ કે અહીંયા એમ થાય છે. હા થાય છે. તો આપણો જવાબ શું થઈ ગયો? તો કે 1. અહીંયા 1 આકૃતિ, આ 2, 3 અને 4. તો પહેલામાં જવાબ મળી જાય છે. એટલે જવાબ થશે ઓપ્શન એ, 1. પ્રશ્ન નંબર 55. નીચેનામાંથી કયો આકૃતિ ચા, કોફી અને પીણા વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો જુઓ તો પીણાની અંદર જ ચા કોફી આવી જાય. એટલે કે આ શું છે? પીણું છે. એની અંદર ચા પણ આવી જાય અને કોફી પણ આવી જાય. એટલે જવાબ થશે ઓપ્શન બી, આ ટાઈપની કંઈક આકૃતિ બનશે. પ્રશ્ન નંબર 56. 7 + 7 ગુણ્યા ઇન્ટુ બ્રેકેટ 7 + 7 ભાગ્યા 7 બ્રેકેટ પૂરો પ્લસ 7 ભાગ્યા 7. તો આપણે અહીંયા શું કરવાનું છે? આ ક્વેશ્ચનની અંદર જોઈએ તો ભાગુસભાનો નિયમ શું કરવો પડે? યુઝ કરવો પડે. તો 7 ભાગ્યા 7 લઈએ, આપણે લખી નાખીએ આખું. 7 + 7 ગુણ્યા ઇન્ટુ બ્રેકેટ 7 + 7 ભાગ્યા 7 બ્રેકેટ કમ્પ્લીટ વત્તા 7 ભાગ્યા 7. તો આ 7 ભાગ્યા 7 કેટલું થશે? 1 થશે. અહીંયા 7 ભાગ્યા 7 કરીએ એટલે 1 વત્તા 7 એટલે કેટલા થશે? 8 થશે. ગુણ્યા 7 વત્તા 7 ને આ બ્રેકેટ, બરાબર. હવે 7 × 8 ને 56, 56 થશે ને. એટલે 7 વત્તા 56 આ બ્રેકેટ અને વત્તા 1. 7 અને 56 કેટલા થશે? તો કે 63 થશે અને વત્તા 1 એટલે જવાબ શું થશે? 64 આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 64. પ્રશ્ન નંબર 57. આપેલ સંખ્યા 2, 4, 2, 3, 4નું ચતુર્થ પ્રમાણ શોધો. જ્યારે પણ ચતુર્થ પ્રમાણ શોધવાનું હોય તો શું કરવાનું? x બરાબર 4 ગુણ્યા 3/2 આ રીતે થશે. તો 2 દુને 4, 3 દુને 6 એટલે x બરાબર શું થશે? ચતુર્થ પ્રમાણ 6 થશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 58. એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે,
જો પ્રવાહની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી હશે? તો હવે જ્યારે પણ હોડીવાળો ક્વેશ્ચન આવે ત્યારે એક સૂત્ર યાદ રાખવાનું, વિદિશા. આ સૂત્ર યાદ રાખવાનું. તો વિદિશા આનું શું થાય તો કે વિરુદ્ધ દિશામાં, શાંત પાણીમાં અને પ્રવાહની દિશામાં. અહીંયા આપણે શું આપ્યું છે? સ્થિર પાણીમાં ઝડપ કેટલી છે? 6 છે. પછી શું કીધું? જો પ્રવાહની ઝડપ 1 કિલોમીટર, પ્રવાહની ઝડપ આપેલી છે આપણને, તો પ્રવાહની ઝડપ અહીંયા શું હોય? -1 હોય ને અહીંયા શું હોય? +1 હોય. તો હોડીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો અહીંયા જુઓ તો અહીંયા વિરુદ્ધ દિશા છે, અહીંયા શાંત પાણી છે. શાંત પાણીમાં ઝડપ કેટલી આપી છે? 6. અને પ્રવાહનું શું આપ્યું છે? 1 આપ્યું છે. તો -1 કરીએ તો અહીંયા શું મળે? 5 જવાબ મળે. તો જુઓ તો 5 આપેલું છે, તો કે હા ઓપ્શનમાં આપેલું છે, એટલે જવાબ થશે ઓપ્શન બી, 5 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 59. 64/8 તો 289 જેમ કેટલા? તો 88 64. તો આ કોનો વર્ગ છે? તો કે 17નો વર્ગ છે, એટલે જવાબ થશે ઓપ્શન બી, 17. પ્રશ્ન નંબર 60. ACBDFEGIH તો અહીંયા શું આવશે? તો જુઓ તો આપણે કંઈક એવું લાગે છે કે અહીંયા ABCD હોય એને વચ્ચે લઈ લીધું છે. A પછી B પછી આ C, પછી શું હોય તો કે DEF હોય તો એને શું કર્યું? F અને E કરી નાખ્યું. પછી GHI હોય તો એને શું કરી નાખ્યું? GIH. તો પછી પાછળ શું આવશે? JKL. આવી રીતે લખાય JKL, પણ એને શું કર્યું? તો કે JLK કર્યું. એટલે જવાબ શું આવશે? તો કે JLK. એટલે જવાબ થશે ઓપ્શન બી, JLK. પ્રશ્ન નંબર 61. અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું. એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય: ભયથી, લાલચથી કે પ્રેમથી. તો અહીંયા ક્વેશ્ચન આપણે પૂછ્યું છે કે દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? ઓપ્શન એ નફરત, ભય અને લાલચ. ઓપ્શન બી ભયથી, લાલચથી કે પ્રેમથી. ઓપ્શન સી નફરત, ભય અને પ્રેમ. ને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જો આપણે અહીંયા લાસ્ટમાં જ આપેલું છે ભયથી, લાલચથી કે પ્રેમથી, એટલે જવાબ થશે ઓપ્શન બી, ભયથી, લાલચથી કે પ્રેમથી. પ્રશ્ન નંબર 62. સાજરે ને સવારે કઈ કાગળો નિત્ય તું માર્ગ તારે સિધાવે? તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું? કોદી તું ભલા ઉર લાવે. ટપાલી ક્યારે આવે છે? ઓપ્શન એ સવાર અને સાંજે. ઓપ્શન બી સાંજે. ઓપ્શન સી બપોરે. ઓપ્શન ડી રાત્રે. તો અહીંયા જો લખ્યું છે સાજરે ને સવારે, એટલે જવાબ થશે ઓપ્શન એ, સવારે અને સાંજે. પ્રશ્ન નંબર 63. કાન તારી મોરલી જીરે મારા મન હૈયા, સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી, ગુઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી. ગુઢ એટલે શું? ઓપ્શન એ ગહન. ઓપ્શન સી અનાજ. ઓપ્શન બી ધાન. ઓપ્શન ડી મૂકવું. તો ગુઢ એટલે શું થાય? તો કે ગુઢ એટલે થાય ગહન, એટલે જવાબ થશે ઓપ્શન એ, ગહન. પ્રશ્ન નંબર 64. ફરી ફરી નહીં આવે ટાણું, મારી ગાગર ઉતારો તો જાણું. ટાણું શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ સમય. ઓપ્શન બી અવસર. ઓપ્શન સી સ્મિત. ઓપ્શન ડી કેડી. એટલે ટાણું એટલે શું થાય? તો કે અવસર થાય, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 65. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીઓના વેઢા પર આંકડા માંડે છે. ટીપણું શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ લાજ. ઓપ્શન બી આબરૂ. ઓપ્શન સી પંચાંગ. ઓપ્શન ડી નિવારણ. તો ટીપણું એટલે શું થાય? તો કે ટીપણું એટલે થાય પંચાંગ, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 66. મારી રાકડી રૈયત ભૂખે મારે છે, હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ.
અહીં આપેલ રૈયત શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ પ્રથા, ઓપ્શન બી લાજ, ઓપ્શન સી આબરૂ, ઓપ્શન ડી પ્રજા. તો રૈયત એટલે શું થાય? તો કે રૈયત એટલે થાય પ્રજા. તે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 67. ખેડા જિલ્લાનું ગંભીરા ગામ, માસ્ટર કરુણાશંકર નામ, વાળુની થાળી થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો, ભાખરી પાસે કઢીની વાટકી અને એની અડોઅડ ચમચી, ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. પડખે એટલે શું? ઓપ્શન એ શરીરનો ભાગ, ઓપ્શન બી વગદા, ઓપ્શન સી પાછળ, ઓપ્શન ડી બાજુમાં. તો પડખે એટલે શું થાય? તો કે બાજુમાં થાય. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 68. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો. લલાટ શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ સ્મિત, ઓપ્શન બી બળદ, ઓપ્શન સી કપાળ, ઓપ્શન ડી ડોક. તો લલાટ એટલે શું થાય? તો કે કપાળ થાય. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 69. જેઠીમાના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને શમાવી દીધો. એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. ઉત્પાત શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ ધાંધલ, ઓપ્શન બી ઝાલિમ, ઓપ્શન સી મમત અને ઓપ્શન ડી ડાહપણ. તો ઉત્પાત એટલે શું થાય? તો કે જવાબ થશે ઓપ્શન એ ધાંધલ થાય. પ્રશ્ન નંબર 70. ખેડૂના માથે લીલા મોળિયા રે લોલ, ધોરીડાની ડોકે ઘૂઘરમાળ જો. અહીં આપેલ કોટે શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ બળદ, ઓપ્શન બી ડોકે, ઓપ્શન સી કપાળ, ઓપ્શન ડી ગાય. તો કોટે એટલે શું થાય? યસ, ડોકે થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 71. આમ છતાં એ લોકો ઝટ મમત મેલી દે એવા ન હતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા એમણે ન્યાયની અદાલતનો આશરો લીધો. મમત એટલે શું? ઓપ્શન એ મમતા, ઓપ્શન બી ભોળું, ઓપ્શન સી હઠ, ઓપ્શન ડી શાંત. તો મમત એટલે શું થાય? તો કે હઠ થાય. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 72. સૂર્ય તપતો હોય ઈનો મધ્યમમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ઓપ્શન એ કર, ઓપ્શન બી આદિત્ય, ઓપ્શન સી ક્ષણ, ઓપ્શન ડી બાજુમાં, આજુબાજુ. એટલે સૂર્ય શું થાય? એ સમાનાર્થી શબ્દ તો કે આદિત્ય થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 73. સાચું સાચું મહેમાનને રોળો, ગોઠ્ય માગો રોળો, એવા રીડિયા ઉડ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ગોઠ્ય એટલે શું? ઓપ્શન એ ભેટ, ઓપ્શન બી રંગો, ઓપ્શન સી ફરતે, ઓપ્શન ડી કદરૂપું. તો ગોઠ્ય એટલે શું થાય? તો કે ભેટ થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 74. ધોળું બાસતા જેવી પાસાબંધી કેડિયું, બંને કાંઠે 3 દોરણાવાળી પગની ચોરણી, ઉપર બગસરાની કરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈ કાળાંતરીની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. દોરણું શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ બટન, ઓપ્શન બી દોરી, ઓપ્શન સી મથામણ, ઓપ્શન ડી ડોટ. તો દોરણું એટલે શું થાય? બટન થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 75. લખી તંગ રાધાના ઝાઝા જુહાર, શ્યામ અંતરમાં ઓછું ન લાવશો. અહીં આપેલ જુહાર શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ જુગાર, ઓપ્શન બી હાથ, ઓપ્શન સી નમસ્કાર, ઓપ્શન ડી જગ્યા. તો જુહાર એટલે થાય નમસ્કાર. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 76. ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. જેમ ખોરડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત. ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. વળી ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય. ખોરડું શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ ઘર, ઓપ્શન બી સમજ, ઓપ્શન સી મહેમાન, ઓપ્શન ડી અતિથિ. તો ખોરડું એટલે શું થાય? ઘર થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 77. દીકરી જાતા એમ લાગ્યું ગયો ગોખથી દીવો ને સંધાય હવે આ ફળ્યું.
ગોખ શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ ગોખલું, ઓપ્શન બી શામ, ઓપ્શન સી ગાલ, ઓપ્શન ડી કદરૂપું. તો ગોખ એટલે થાય ગોખલું, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 78. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો થતી એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળી બહાર. ચારેય તરફ ગંદકી જ ગંદકી, થઈ ગઈ ધાર્મિકતા કરીને નીકળી બહાર. પ્રતીતિ શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ અભ્યાસ, ઓપ્શન બી ખાતરી, ઓપ્શન સી રવેશી, ઓપ્શન ડી અતિથિ. તો પ્રતીતિ એટલે શું થાય? તો કે ખાતરી થાય, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 79. મારી રાકડી રૈયત ભૂખે મારે છે, હવે તો એક આશા જગડુશાની રહી છે, પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. રાકડી શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ ગરીબડી, ઓપ્શન બી સોદાગર, ઓપ્શન ડી આબરૂ, ઓપ્શન ડી ડાહપણ. તો શું જવાબ થશે? તો કે રાકડી એટલે ગરીબડી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 80. વાગે છે વૃંદાવન, મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. નાદ શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ આબ, ઓપ્શન બી નગારું, ઓપ્શન સી ઘોષ, ઓપ્શન ડી રાસ. તો નાદ એટલે શું થાય? તો કે થાય સી ઘોષ થાય, એટલે જવાબ થશે ઓપ્શન સી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.